એવા આ પવિત્ર મહિનાની અંદર આવા શ્રીમદ ભાગવત રૂપી સત્સંગનું આયોજન કથામૃત જે યજમાન પરિવારના માધ્યમ દ્વારા આપણને સૌને આ કથા શ્રવણ કરવાનો જે અવસર પ્રાપ્ત થયો છે અને એ અવસરમાં આપણે સૌ સાથે મળી સહભાગી શબ્દ એટલા માટે વાપરું છું કે આ કાર્યની અંદર જે કંઈ અહીં કને આવકના રૂપમાં જે લક્ષ્મીજી આવે છે એ તમામ આવક આ જીવદયાના કાર્યની અંદર, ધર્મના કાર્યની અંદર વાપરવામાં આવશે. અને આવા સદકાર્યની અંદર મને જે સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો, મને પણ ભગવાને અંદરથી પ્રેરણા કરી હોય એ પ્રમાણે અહીં જે દર્શનની આવક છે, આ જે પોથીની આવક છે, આ પોથી ઉપર જે કાંઈ ભેટ સોગાદ પધરાવો છો એ તમામ એ આવક હું પણ આ જીવદયાના કાર્યની અંદર, ધર્મના કાર્યની અંદર આપી દેવાનો છું. અને આ કાર્યમાં આ સહભાગી થવા માટે કૃષ્ણચંદ્ર પરમાત્માએ જે સુંદર અવસર આપ્યો, અહીં કને જે દરરોજ કથાના આરંભે જે આરતી થાય છે, કથા વિરામ થાય ત્યારે જે આરતી થાય છે, એ આરતીની અંદર આપણે ભેટ સોગાદ પધરાવીએ એ પણ જીવદયાના કાર્યની અંદર, ધર્મના કાર્યની અંદર એ વાપરવામાં આવશે. અને આજે તો ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા એનો જન્મ મહોત્સવ આપણે ઉજવશું. અને એ જન્મ મહોત્સવ પહેલાં વામન ભગવાન, રામ ભગવાન એમના જન્મની કથા આવશે. તો આ કૃષ્ણ જન્મ મહોત્સવની અંદર આપણને બધાને ખબર છે કે જ્યાં જ્યાં કથા હોય ત્યાં કને એ વસુદેવજી જે ટોપલાની અંદર, સુંડલાની અંદર નાના બાલકૃષ્ણને લઈ અને મથુરાથી ગોકુળ ગયા, એ સુંડલો ટોપલો એ પણ આપણે શ્રોતાજનોની અંદર ભેટ સોગાદ માટે ફેરવતા હોઈએ છીએ. અને સુંડલાની અંદર જે આવક આવે એ સ્વાભાવિક છે કે બ્રાહ્મણો અથવા જે કાંઈ ગામનો રીત રિવાજ હોય એ લોકો એ આવક લે છે. પણ હું અહીંથી એક એવી જાહેરાત કરું છું કે આજે આ કૃષ્ણચંદ્ર મહોત્સવની અંદર આપણા ગામનો રિવાજ છે કે આપણે સુંડલો ફેરવીએ, એની અંદર પણ તમે જે કાંઈ ભેટ સોગાદ મૂકશો ને એ પણ જીવદયાના કાર્યની અંદર, ધર્મના કાર્યની અંદર વાપરવામાં આવશે. છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉત્સવ ઉજવાશે. આજે ચોથો દિવસ છે એટલે પરમ દિવસે. અને રૂક્ષ્મણી વિવાહનો જ્યારે પ્રસંગ હોય ત્યારે પણ એમાં એક કન્યાદાનનો સુંદર પ્રસંગ આવે. અને સ્વાભાવિક છે કે આપણે આપણા ઘરે પ્રસંગ હોય ત્યારે તો એ કન્યાદાનનો અવસર પ્રાપ્ત થાય, પરંતુ જ્યારે ભગવાનના લગ્ન થતા હોય ત્યારે કન્યાદાનનો જે અવસર આપણને મળે એ અમૂલ્ય અવસર. તો એ કન્યાદાનની અંદર રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે જે ભેટ સોગાદ આવશે એ પણ અમે નહીં લઈએ, એ પણ આ ધર્મના કાર્યની અંદર, જીવદયાના કાર્યની અંદર આપણે વાપરશું. તો આવા આ પવિત્ર પુરુષોત્તમ માસ, અધિક માસની અંદર આપણે જે કાંઈ તન, મન અને ધનથી આવા સદકાર્યની અંદર જે કાંઈ યોગદાન આપી શકીએ એનું અમૂલ્ય ફળ છે. શ્રી ગણેશાય નમઃ. ઓમ
નમો ભગવતે વાસુદેવાય. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે. આપણે 3 દિવસની કથા સાંભળી. આજે ચતુર્થ દિવસ, ચોથો દિવસ. કથાનું સત્ર એક ટાઈમ છે, બપોર પછીના ભાગમાં 3 થી 6નો ટાઈમ છે, પરંતુ આપણે 3 વાગે કથા શરૂ કરી શકતા નથી, આ ગરમી વગેરે જે કાંઈ સિઝન પ્રમાણે. તો આપણે 6:30 કથાને વિરામ દરરોજ આપીએ છીએ, તો આપણે એ પ્રમાણે આ કથાને આગળ વધારીએ. પરીક્ષિત મહારાજ સુખદેવજી મુનિને કહે છે કે મુનિ, મને ધ્રુવ ચરિત્રની કથા કહો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજા, મનુના વંશમાં ઉતાનપાદ અને પ્રિયવત એ 2 પુત્રો, 2 રાજાઓ. એમાં ઉતાનપાદનો વંશ તમને કહું તો ઉતાનપાદને 2 રાણી, એક સુરુચિ અને એક સુનતિ. રુચિ પ્રમાણે ચાલે એ સુરુચિ, અને નીતિ પ્રમાણે ચાલે એ સુનીતિ. સુનીતિના પુત્રનું નામ ધ્રુવ અને સુરુચિના પુત્રનું નામ ઉત્તમ. એક દિવસ રાજા સભામાં સિંહાસન ઉપર બેઠા છે અને ઉત્તમને ખોળામાં બેસાડીને રમાડે છે. ત્યારે ધ્રુવજી ત્યાં કને આવે છે. ધ્રુવજીને પોતાના પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા છે. એને એમ થાય છે કે મારો ભાઈ મારા પિતાના ખોળામાં બેઠો છે તો હું પણ બેસું. પણ રાજા સુરુચિને માનીતી રાખે છે અને સુનીતિને અણમાનીતી રાખે છે. ધ્રુવ અણમાનીતી રાણીના દીકરા છે. ધ્રુવની ઈચ્છા, પણ ધ્રુવ જેવો પોતાના પિતાના ખોળામાં બેસવા જાય ત્યાં તો સુનીતિ આવી અને ધ્રુવનો હાથ પકડી અને કહે છે કે ધ્રુવ, તું હજી તારા પિતાના ખોળામાં બેસવાને લાયક નથી. તું ભગવાનને પ્રસન્ન કર, મારી કુંખેથી જન્મ ધારણ કર, ત્યારે જ તું તારા પિતાના ખોળામાં બેસી શકીશ. તું અણમાનીતી રાણીનો દીકરો છે. ધ્રુવને દુઃખ થયું, પોતાની માતા પાસે આવે છે. માતા પાસે આવી બધી વાત કરે છે અને ત્યારે સુનીતિ ધ્રુવને સમજાવે છે કે બેટા, સુરુચિની વાત સાચી છે. રાજા મને રાણી કહેતાય શરમાય છે. તું ભગવાનને પ્રસન્ન કર. અને ધ્રુવજી તરત જ જંગલમાં જાય છે. 5 જ વર્ષની જેની ઉંમર છે. રસ્તામાં નારદ મુનિ મળ્યા. નારદજીએ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર આપ્યો અને ધ્રુવજીએ 6 મહિનાની અંદર તો પરમાત્માને પ્રસન્ન કરી અને ભગવાનના દર્શન કર્યા. કઠોર તપશ્ચર્યા કરી છે ધ્રુવજીએ. હરિ ઓમ. ધન્ય બાળે 5 વર્ષનો ધ્રુવજી એનું નામ. બાળપણામાં પ્રભુને રીઝાવી પામ્યો અવિચળ ધામ. ધ્રુવજી પામ્યો અવિચળ ધામ. ભગવાન ધ્રુવજીને વરદાન માગવાનું કહે છે અને ધ્રુવજી કહે છે કે ભગવાન, હવે મારે કાંઈ વરદાન જોતું નથી, તમારા દર્શન થયા. છતાં ધ્રુવજીને પરમાત્મા વરદાન આપે છે કે ધ્રુવજી, તમે 36,000 વર્ષો સુધી રાજ્ય કરશો, ત્યાર પછી તમને અખંડ અવિચળ પદ પ્રાપ્ત થશે. અને ધ્રુવજીને અખંડ અવિચળ પદ પ્રાપ્ત થયું છે. ધ્રુવજીને જે પદ પ્રાપ્ત થયું એમાં 7 ઋષિઓ એ ધ્રુવજીની પ્રદક્ષિણા કરે છે. આજે પણ ઉત્તર દિશામાં એ ધ્રુવ તારાના દર્શન આપણે કરીએ છીએ. જ્યારે લગ્ન મંડપની અંદર 4 મંગલ ફેરા પૂરા થાય ને, ત્યારે બ્રહ્મ દેવતાઓ વર અને કન્યાને ઉત્તર દિશામાં એ ધ્રુવ તારાના દર્શન કરાવે છે. આ 7 ઋષિઓ વિશ્વામિત્ર, યમદગ્નિ, ભારદ્વાજ, ગૌતમ, અત્રિ, વશિષ્ઠ અને કશ્યપ.
એ ધ્રુવજીના જ વંશમાં વેન નામના રાજા થયા છે. વેને પ્રજાને બહુ દુઃખ આપ્યું, ઋષિઓએ એને શ્રાપ આપ્યો અને એ વેનનો નાશ કર્યો. વેનના શબને એક કોઠીની અંદર તેલની કોઠીમાં ડૂબાડીને રાખ્યું. ત્યાર પછી એની ભુજાનું મંથન કરવામાં આવ્યું. તેમાંથી પૃથુ અવતાર થયો છે. પૃથુ મહારાજ અને અર્ચી રાણી પ્રગટ થયા છે. પૃથુ મહારાજે આ પૃથ્વી ઉપર પહેલા શહેર ગામડા નહોતા અને પૃથુ મહારાજે ત્યાર પછી શહેર અને ગામડાની રચના કરી છે. ભગવાનના આ અવતાર એવા પૃથુ મહારાજના રાજ્યની અંદર પ્રજાએ ખૂબ સુખ ભોગવ્યું છે. એક વખત સનત કુમારોએ પૃથુ મહારાજને જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે અને પૃથુ મહારાજ પોતાનું જીવન પૂરું કરી પરલોકમાં ભગવાનના ધામમાં સિધાવ્યા છે. ત્યાર પછી પ્રચેતાઓની કથા કહેવાની છે. આ પ્રચેતાઓએ ભારત દેશના પશ્ચિમ કિનારે આવેલા નારાયણ સરોવરના કિનારે તપ કર્યું છે, જે આપણું ગૌરવ છે. વડીલો એમ કહે ને કે આપણે આખા ભારત દેશની યાત્રા કરીએ, પણ જ્યાં સુધી નારાયણ સરોવરની આપણે યાત્રા ન કરીએ ત્યાં સુધી બધી યાત્રા અધૂરી રહે છે. અને ત્યાં ત્રિકમરાય ભગવાન બિરાજમાન છે. ત્રિકમ ત્રિકમ ત્રિકમરાય નામ સમરતા પાપ ઓલાય. ત્રિકમ ત્રિકમ ત્રિકમરાય નામ સમરતા પાપ ઓલાય. નારાયણ સરોવર માનાય મુખથી બોલે ત્રિકમરાય. નારાયણ સરોવર માનાય મુખથી બોલે ત્રિકમરાય. ત્રિકમ ત્રિકમ ત્રિકમરાય નામ સમરતા પાપ ઓલાય. ત્રિકમ ત્રિકમ ત્રિકમરાય નામ સમરતા પાપ ઓલાય. કાર્તકની પૂનમ પંકાય માનવીનો મેળો ઉભરાય. કાર્તિકની પૂનમ ઉજવાય માનવીનો મેળો ઉભરાય. એક તો જોશું જાદવરાય સરોવર તરુવર સંત ગણાય. એક તો જોશું સરોવર તરુવર સંત ગણાય. ત્રિકમ ત્રિકમ ત્રિકમરાય નામ સમરતા અદ્ય ઓલાય. ત્રિકમ ત્રિકમ ત્રિકમરાય નામ સમરતા પાપ ઓલાય. આવા ત્રિકમરાય ભગવાનના દર્શન કરી અને સૌ જીવાત્મા પાવન થાય છે નારાયણ સરોવરમાં. ભાગવતમાં નારાયણ સરોવરનો ઉલ્લેખ છે. હજારો વર્ષ પહેલા લખાયેલું આ શાસ્ત્ર અને એની અંદર નારાયણ સરોવરનો ઉલ્લેખ છે. તો આપણને એમ થાય કે આ નારાયણ સરોવર એ કેટલું પુરાણું હશે. ત્યાર પછી પ્રાચીન બની એની કથા કહેવાની છે. નારદજીએ પુરંજનના ચરિત્ર દ્વારા એ રાજાને ઉપદેશ આપ્યો છે અને પુરંજનનું ચરિત્ર એમ કહે છે કે જીવાત્માએ પુરુષોએ વધારે પડતું સ્ત્રીને આધીન થવું નહીં. એ દુઃખદાયી છે. આ પુરંજન રાજાના ચરિત્ર પછી શાસ્ત્રો એમ કહે છે કે રાજા, બંધ મોક્ષનું કારણ મન છે. મનથી જ મુક્તિ અને મનથી જ મોક્ષ છે. જુઓ, જેવડો પ્લોટ હોય એવડો બંગલો ન હોય. જેવડો બંગલો હોય એટલો બંગલાનો દરવાજો ન હોય. જેવડો દરવાજો હોય એવડું તાળું ન હોય. જેવડું તાળું હોય એવડી એની ચાવી ન હોય. ચાવી નાની સરખી હોય, કૂંચી. અત્યારે આપણે ચાવી કહીએ, પહેલાં કૂંચી કહેતા. અને એ કૂંચી ક્યાં હોય તો કે સદગુરુ પાસે. મોક્ષનો દરવાજો સદગુરુ, સંતો, મહાત્માઓ. અને સદગુરુ, મહાત્માઓ, સંતોની વ્યાખ્યા શું તો કે માતા, પિતા, વડીલો, પૂજનીય વ્યક્તિઓ જીવાત્માને જે સદમાર્ગે